મહારાજની જય. મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો અને સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદની અંદર આખા મહાભારતના યુદ્ધના ચિત્રનું જે આલેખન શરૂ થયું એમાં ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ 700 શ્લોકમાંનો પ્રથમ શ્લોક છે. ધૃતરાષ્ટ્રની જે મનોભાવના છે, ધૃતરાષ્ટ્રની જે મનોવૃત્તિ છે, પ્રથમ શ્લોકની અંદર જ વ્યક્ત થઈ જતી આપણને આગળ દેખાય છે. ગઈકાલે આપણે એવા જાણી કે કુરુક્ષેત્રનું યુદ્ધ એ ધર્મ યુદ્ધ છે. પાંડવો એ પાંડવો નથી અને કૌરવો એ કૌરવો નથી. પાંડવો એ ધર્મનો પક્ષ છે અને કૌરવો એ અધર્મનો પક્ષ છે. ધર્મ અને અધર્મની વચ્ચેનો આ એક સંગ્રામ છે. એની અંદર જો સ્પષ્ટપણે કોઈનો મોહ દેખાતો હોય ગીતાના બધા શ્લોકોમાં, તો ગીતાના શ્લોકની અંદર પેલા ધૃતરાષ્ટ્રનો મોહ વ્યક્ત થાય છે અને ત્યાર પછી અર્જુનનો મોહ વ્યક્ત થાય છે. આ બંને વાત ગીતાની અંદર વ્યક્ત સ્વરૂપની અંદર આપણને દેખાય છે. પહેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર પોતે પ્રશ્ન પૂછે કે મામકાહા, કૌરવો શું કરે છે એવું ન પૂછ્યું, પણ મામકાહા શું કરે છે એ પૂછ્યું કે તા મારા દીકરાઓ. આ મમત્વની ભાવનાએ ધૃતરાષ્ટ્રને આખી જિંદગી હેરાન કર્યો છે અને એ જ આપણને આ ગીતામાંથી સમજવા મળે છે કે અહમ અને મમત્વનો નાશ કરશે તો જ વ્યક્તિ પોતાના જીવનમાં સુખી થશે અને તો જ એ સાચા અર્થમાં પોતાના જીવનનું શ્રેય સિદ્ધ કરી શકશે. મહાભારતની અંદર ઉલ્લેખ આવે છે કે જ્યારે ધૃતરાષ્ટ્રને ત્યાં દુર્યોધનનો જન્મ થયો, દુર્યોધનના જન્મની સાથે જ એ દુર્યોધન ગધેડું ભૂંકતો હોય ને એવી રીતે રડવા પૂરતી ત્યાં ત્યાં રહી. ત્યારે શાસ્ત્રીજી મહારાજને બોલાવ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે જોઈ લેશું આવું કરીને જયારે શ્રી કૃષ્ણ નીકળે ધૃતરાષ્ટ્રને ધ્રાસકો પડે છે. બીક તો બહુ લાગે છે યુદ્ધની, એટલે પોતે દોડતા દોડતા શ્રી કૃષ્ણની પાસે જાય છે અને જઈને શ્રી કૃષ્ણને સમજાવે છે કે આમાં હું શું કરું, મારી તો ઘણી બધી ઈચ્છા છે કે હું રાજ્ય પાછો આપેલું, પણ મારા દીકરાઓની સામે મારું કઈ ચાલતું નથી. આ એમની નબળાઈ છે. મામકાહા, મારા દીકરાઓ છે એ ભલે અધર્મના પક્ષે છે પણ ગમે તેમ તો એ મારા છે. અને આ મમત્વનો ભાવ એ આખું મહાભારતનું યુદ્ધ ઊભું કરે છે. સંજયને એકવાર ધૃતરાષ્ટ્ર પોતે મોકલે છે યુધિષ્ઠિરની પાસે અને સંજયને કહે છે જા તું યુધિષ્ઠિરને જઈને સમજાવ કે દુર્યોધન તો સમજ્યો નથી પણ તું તો સમજુ છે. તું શું કામ યુદ્ધ ઊભું કરે છે? કારણ કે તું તો બુદ્ધિશાળી છે અને કુળનો નાશ થાય એવી તો તારી કોઈ દિવસ ઈચ્છા હોય જ નહીં. તો તું રાજ્ય છોડી દે. ધૃતરાષ્ટ્રની આ ઈચ્છા છે કે તું રાજ્ય છોડી દે અને યુદ્ધ પણ છોડી દે. ગમે તેમ કરીને મામકાહા, જે મારા છે ને ધાર્તરાષ્ટ્રાહા, એને તું રાજ્ય આપી દે અને એને તું સુખેથી જીવવા દે. આ ધૃતરાષ્ટ્રની ઈચ્છા છે અને એ મમત્વનો ભાવ અહીંયા આગળ વ્યક્ત થાય છે. આ સંસારની અંદર સિદ્ધાંત આપણને શાશ્વત દેખાય કે જ્યાં મમત્વ આવે તેની પાછળ દુઃખ આવે જ છે. આપણને પોતાના મનાઈને એની અંદર આપણને દુઃખ થાય છે. જે પારકા હોય એના પ્રત્યે આપણને કોઈ પ્રશ્ન થતો નથી. સંતો એક દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક ગામની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો અને બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થવાનો થયો. ઘણા બધા વર્ષો પછી પુત્ર જન્મ થતો હતો. એ વખતે એક સારા જ્યોતિષીના ગામની અંદર રહેતા હતા. એમણે આનો જે પુત્ર જન્મની કુંડળી જોઈ ત્યારે પોતે બોલ્યા કે તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ જો તારી અને તારા પુત્રની 4 આંખો ભેગી થશે ને તો તારો પુત્ર મરી જશે. એટલે આમને થયું કે આ તો બહુ ભારે ઉપાધિ. જો હું ઘરની અંદર રહું અને મારા દીકરાની ને મારી 4 આંખો ભેગી ન થાય એવું તો બને જ નહીં, અને ઘણા બધા સમય પછી મને પુત્ર જન્મ થાય છે તો પછી આ પુત્ર મરી જાય તો કેમ પોસાય. એટલે એમણે કીધું કે ભલે મારા પુત્રના સુખ માટે હું સંસારનો ત્યાગ કરી દઉં છું. એટલે પોતે સંસારનો ત્યાગ કરી સંન્યાસી થઈ અને તીર્થાટન કરવા માટે નીકળી ગયા. અને ફરતા ફરતા ત્યાં ઉત્તર હિન્દુસ્તાનની અંદર એક જગ્યાએ એમને સારું મઠ જેવી જગ્યા મળી, એની અંદર પોતે રહેવા માંડ્યા. ધીમે ધીમે કરતા પોતે મઠના અધિપતિ બની ગયા અને ત્યાં આગળ રહેવા માંડ્યા.
આ બાજુ પેલો દીકરો છે ધીમે ધીમે મોટો થવા માંડ્યો. હવે છોકરાઓ બધા શેરીની અંદર રમતા હોય તો એક દિવસ બધા છોકરાઓ રમતા હતા, એની અંદર કોકે કીધું કે તે તો તારા બાપની પણ તને તો ઓળખાણ નથી, તારો બાપ કોણ છે તને ખબર છે? એટલે પેલા છોકરાને થયું કે હા, આ છોકરાઓને બધાને બાપ છે ને મને કેમ બાપ નહીં? એટલે પોતાની મા પાસે ગયો અને એની માને કીધું કે માં, મારા બાપુજી ક્યાં છે? એટલે એની માએ કીધું કે એ તારે જાણવાની કઈ જરૂર નથી. પેલા છોકરાએ બહુ આગ્રહ કર્યો કે ના, મને કહો માં, ક્યાં છે મારા બાપુજી? એટલે એમણે કીધું કે તારા બાપુજી છે ને એ તો ઘણા બધા વર્ષો પહેલા આપણું ઘરનો ત્યાગ કરી અને પોતે સાધુ બની અને તીર્થાટન કરવા જતા રહ્યા છે. એટલે પુત્રને થયું કે તો હું શોધી કાઢું મારા પિતાને ગમે ત્યાંથી. એટલે પોતે પોતાના ઘરેથી તીર્થાટન કરવા માટે નીકળ્યો, પોતાના બાપને શોધવા માટે. અને પોતાની સાથે ગામનો પોતાનો એક મિત્ર હતો, એને લીધો કે તું પણ મારી સાથે આવ. બંને કિશોરો ઘરનો ત્યાગ કરીને નીકળ્યા અને ફરતા ફરતા એક તીર્થમાં જાય, બીજામાં, એમ કરતા 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 હરિદ્વાર સુધી પહોંચી ગયા. અને એ વખતે ઠંડી બહુ પડી, ત્યાં આગળ શિયાળાના દિવસો હતા અને પેલો છોકરો છે ને માંદો પડ્યો અને તાવ એટલો બધો આવ્યો કે પોતે એક ડગલું પણ આગળ વધી શકે નહીં. એનો મિત્ર એની સાથે હતો, એમને થયું કે અહીંયા આગળ જો કોઈક મકાન મળે અને કોઈ આશ્રમ મળે તો એની અંદર આપણે આ છોકરાને આશ્રય આપીએ. રાતનો સમય હતો, આજુબાજુ કઈ સ્થાન દેખાતું નહોતું, દૂર એક મઠ દેખાયો. એમને થયું આપણે આની અંદર જઈએ. એટલે પેલા છોકરાને લઈને ત્યાં ગયો. રાતના 12, 12:30 વાગી ગયા હતા. આશ્રમના દરવાજા બંધ થઈ ગયા હતા. એટલે પેલા છોકરાને બહાર થોડી વાર કીધું તું અહીંયા સુઈ જા, હું અંદર જઈને તપાસ કરું છું અને આપણા માટે વ્યવસ્થા થાય એમ છે કે નહીં એ હું જોઉં છું. એટલે જઈને એમના આશ્રમના દરવાજા ખખડાવ્યા. અડધી રાતે અંદરથી જે મઠના જે મહંત હતા એ બહાર આવ્યા અને બહાર આવી અને પેલો છોકરો ઉભો હતો, એને કીધું કે શું છે, કોણ છે તું? એટલે પેલો જે મિત્ર હતો એમણે કીધું કે અમે અત્યારે દૂર દેશથી તીર્થાટન કરતા કરતા આવીએ છીએ અને મારી સાથે મારો એક મિત્ર છે અને આ સામે બેઠો, બતાવ્યો કે સામે સૂતો છે ને એ મારો મિત્ર છે અને એ છે ને અત્યારે માંદો પડ્યો છે, એટલે એમને આશ્રમની અંદર એક રાત રહેવા માટેની વ્યવસ્થા તમે કરી આપો, કાલે સવારે અમે અહીંથી જતા રહેશું. પેલા મહાત્મા કે અમે કોઈ આવી રીતે વટે માર્ગો અને અહીંયા આગળ આશ્રય આપતા નથી, આ તો દેવનું સ્થાન છે, આમાં સાધુ સિવાય કોઈને રાખતા અમે નથી. પેલા કીધું પણ એક રાત તો તમે રહેવા દો, આ છોકરાની પરિસ્થિતિ તો તમે જુઓ, એ ભૂખ્યો છે, તરસ્યો છે, સવારથી કંઈ ખાધું નથી અને આટલી બધી ઠંડી છે બહાર, બીજું તો કાંઈ નહીં, કંઈક ઓઢવાની પાથરવાની વ્યવસ્થા તો કરી આપો. પણ પેલા મહાત્માએ કંઈ જવાબ ના આપ્યો. પણ એ વખતે મહાત્માએ પેલા છોકરા સામું જોયું અને છોકરાએ મહાત્મા સામું જોયું. ચાર આંખો ભેગી થઈ અને મહાત્મા તો અંદર જતા રહ્યા અને રાતની અંદર પેલા છોકરાને ભયંકર તાવ ચડ્યો અને છોકરો ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. સવારે જયારે પેલા મહાત્માએ આશ્રમના દરવાજા ખોલ્યા એ વખતે એમને જોયું કે પેલો છોકરો મરેલો પડ્યો હતો અને એની બાજુમાં બેઠો બેઠો એનો મિત્ર રોતો હતો. એ વખતે પેલા સંન્યાસીએ ત્યાં જઈને પૂછ્યું કે તું કયા ગામથી આવેશ અને શેના માટે તું આવ્યો હતો? એટલે પેલા એ બધી વિગતે વાત કરી કે હું તો ફલાણા ગામમાંથી આવું છું. એટલે આમને થયું કે તો મારું જ ગામ, કેમ, આ કોનો દીકરો છે? અને એને નામ આપ્યું કે આ તો ફલાણા ભાઈ હતા અને વર્ષો પહેલા સાધુ બની ગયા હતા અને એનો આ દીકરો છે અને પોતાના બાપને શોધવા માટે નીકળ્યો. અને આ વાત કરી સંન્યાસીએ પોક મૂકી, ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. પેલાને આશ્ચર્ય થયું કે આને આટલી બધી લાગણી કેમ થઈ ગઈ આ છોકરા પ્રત્યે? રાત્રે તો કઈ લાગણી હતી નહીં, આપણે ને કીધું એક રાત માટે રહેવા દો તો એ ધુતકારીને કાઢી નાખ્યા અને અત્યારે આ છોકરાની વાત સાંભળી અને કેમ આટલું બધું રડવું આવી ગયું એને? પેલા સંન્યાસી એ વખતે વાત કરી કે આ છોકરાના માટે તો હું ઘરનો ત્યાગ કરીને નીકળી ગયો હતો, આ મારો જ દીકરો છે અને જો અમારી ચાર આંખો ભેગી થાય તો એ મરી જવાનો હતો, પણ આજે મને ખબર પડી કે ભગવાને જે નિર્મિત કર્યું એ પ્રમાણે જ થાય છે અને ચાર આંખો ભેગી થઈ અને આ છોકરો છે એ મરી ગયો. તો આ દ્રષ્ટાંત આપીને સંતો આપણને સમજાવે કે મામ કાહા, જયારે મારો મનાયો ને ત્યારે પ્રશ્ન ઉભો થયો. ઘરની અંદર બધા મહેમાનો બેઠા હોય અને એ વખતે કોઈ સમાચાર આપે કે બહાર રસ્તા ઉપર એક્સિડન્ટ થયો છે અને ટ્રકની સાથે અથડાય અને એક છોકરો મરી ગયો છે, એટલે અંદર ચર્ચા થાય કે આ છોકરાઓ ધ્યાન રાખતા નથી, ગમે ત્યાં દોડાદોડી કરે છે, મા બાપને કઈ ખબર પડતી નથી, છોકરાઓને એટલું ધ્યાન નથી રાખતા, આ રસ્તા ઉપર રખડતા ગમે તેમ મૂકી દે છે, આવી બધી વાતો થાય અને પછી 5 મિનિટ પછી ખબર પડે કે તમારો જ હતો. હે, આ ટ્રક વાળા આવા નવા, આટલી ખબર નથી પડતી? છોકરાઓ તો બિચારા બાળક કહેવાય, એને શું ખબર પડે? અને ગમે તેમ હડેધડ હકારે છે. શું થાય? બધું બદલાઈ જાય. શ્રીજી મહારાજ એકવાર માંગરોળ ગામની અંદર હતા
અને ત્યાં હરિભક્ત રહેતા હતા આનંદજીભાઈ સંઘેડિયા. તો મહારાજ કથા વાર્તા કરતા હતા, એમાં મહારાજે અચાનક આનંદજીભાઈને પ્રશ્ન પૂછ્યો કે આનંદજીભાઈ, આ તમારા માંગરોળના જે નવાબ છે એ નવાબનો દીકરો શહાજાદો જો મરી જાય તો તમને કેવું દુઃખ થાય? એટલે એમણે કીધું, મહારાજ દુઃખ તો બહુ થાય, કારણ કે રાજાનો દીકરો મરી જાય તો આપણને દુઃખ થવું જોઈએ, પણ બહુ વાંધો ના આવે, મારું કામ છે તો બરાબર રોજિંદા ક્રમ પ્રમાણે ચાલે, જરાક જઈને શોક કરી આવીએ. મહારાજ કે આ તમારા નગર શેઠનો દીકરો જો મરી જાય તો? કે મહારાજ થોડું વધારે દુઃખ થાય, કારણ કે તો આપણા નજીકના કહેવાય, એની સાથે આપણે સારા સંબંધો છે, એનો દીકરો મરી જાય તો આપણને જરા વધારે આંચકો લાગે. પણ મહારાજ કે આનંદજીભાઈ, તમારો દીકરો મરી જાય તો? કે મહારાજ એ વાત કરોમાં, તો મારો સંઘેડો બંધ થઈ જાય, તો અત્યારે ને અત્યારે આ દુકાન બંધ થઈ જાય અને શોક શરૂ થઈ જાય, રોકકળ શરૂ થઈ જાય. મહારાજ કે બસ આટલું જ સમજવાનું છે કે આપણને જે પોતાના મનાય છે ને એના પ્રત્યે આપણને શોક થાય છે. ત્યારે ભગવદ્ ગીતાનો એક સંદેશ આ છે કે આપણે અહમ અને મમત્વથી પર થવાનું છે. પોતાના માનવાના, પણ એવી રીતે નહીં માનવાના કે જેનાથી આપણને બંધન થાય. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ વાત સમજાવી છે કે આપણે બધા અનંત જન્મો ધારણ કરીને આવ્યા છીએ, અને શ્રીજી મહારાજે કીધું કે અનંત જન્મોની અંદર આપણે અનંત મા બાપ કર્યા છે, અનંત જન્મોની અંદર આપણે અનંત સગા સંબંધી કર્યા છે, અનંત જન્મોની અંદર મહારાજ કે આપણે પુરુષના દેહ ધરીને જગતમાં જેટલી કઈ સ્ત્રીઓ છે એની સાથે લગ્ન કર્યા છે, અને સ્ત્રીના દેહ ધરીને જેટલા કઈ પુરુષ જગતમાં છે બધાની સાથે સંસાર માંડ્યો છે. મહારાજ કે માટે બધા જ સંબંધો છે એ બધા નાશવંત છે, કે સંબંધ શાશ્વત નથી. શાશ્વત સંબંધ એક ભગવાન અને સંત સાથેનો છે. આ આપણને જ્ઞાનની ભાવના ન હોય તો મમત્વ આખી જિંદગી આપણને દુઃખી કર્યા કરે છે. અને એ મમત્વને લીધે આગળ તો શું થાય છે કે જે મારા મનાયા એનું સારું કરવા માટે જે મારા નથી મનાયા એને આપણે દુઃખી કરીએ. વાલીઓ લૂંટારો હતો, એ પોતે પોતાના કુટુંબની સેવા કરતો હતો, પણ કઈ રીતે કરતો હતો? પોતાના મરાયા એનું ભરણ પોષણ કરવા માટે બીજાનાને મારી નાખતો હતો. તો આ મમત્વ છે એનું દૂષણ છે મોટામાં મોટું. અને જે પોતાનું અંગત મમત્વ મૂકી દે છે એના માટે વિશાળ દ્રષ્ટિ થઈ જાય છે. આપણી ભારતીય શાસ્ત્રોની ભાવના તો આ જ છે કે અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ. આ મારું છે અને પેલું બીજાનો છે, એવી જે ભાવના છે તો લઘુ ચેતસામ. જે મંદ બુદ્ધિ વાળા લોકો છે, સંકુચિત મનોવૃત્તિ વાળા છે, એ બધા શું સમજે? અયમ નિજ પરોવેતી. અને જે ઉદાર ચરિત છે, વિશાળ દ્રષ્ટિ વાળા છે, એના માટે તો ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. જે વિશાળ દ્રષ્ટિ વાળા મહાન પુરુષો છે એના માટે આખો વિશ્વ એક પરિવાર છે, બધા મારા છે. આ એક જ મારો છે એવું નહીં, બધા જ મારા છે. કારણ કે આપણે જોયેલું કે અમૃતસ્ય પુત્રાહ વયમ, આપણે બધા ભગવાનના સંતાનો છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. આપણા સાચા સગા છે એ ભગવાન છે, અને આપણે એમના સંતાનો છીએ. અને જયારે ભગવાનના સંતાનો છે ત્યારે બધા સરખા છીએ. આ વિશ્વ આખો એક પરિવાર છે. પોતાનું અંગત મમત્વ મૂકી દે બધાના બની જાય. ગાંધીજી હતા, એને પોતાના પરિવારનું મમત્વ મૂકી દીધું, અને ગાંધીજીએ નક્કી કર્યું કે મારે દેશ માટે કાર્ય કરવું છે. પોતાના દેશ માટે એમણે પોતાના પરિવારનું મમત્વ મૂકી દીધું, તો ગાંધીજી બાપુ બની ગયા. બાકી તો એના દીકરાના બાપુ રેત, આખા દેશના બાપુ બની ગયા. આખા દેશના બાપુ કેમ બન્યા? કારણ કે પોતાના મૂકી દીધા એમણે. અંગત મમત્વ મૂકે એ વિશ્વની અંદર બધાના બની જાય. આપણે બધા જ અત્યારે નરસિંહ મહેતાનું નામ સાંભળીએ એટલે આપણને બધાને એમના પ્રત્યે આદર થાય, એમના પ્રત્યે પ્રેમ થાય. કારણ કે નરસિંહ મહેતા ખાલી પોતાના પરિવારના ન રહ્યા, ખાલી પોતાની નાગરી નાતના ન રહ્યા, એ તો હરિજન વાસની અંદર જઈને પણ કીર્તનો ગાતા હતા. એને તો ભગવાનના ભક્તો હતા એ બધા મારા છે, બધા જ પોતાના છે. એવા રે એવા તમે કહેશો રે વળી અમે એવા, જેવા તમે કહેશો એવા અમે છીએ, પણ અમે તો આ ભગવાનના ભક્તોને પોતાના માનશું, એવું નરસિંહ મહેતા કહેતા હતા. તો નરસિંહ એ કેવળ નાગરનાથના ન રહ્યા, એ આખી દુનિયાના બની ગયા. તો જે પોતાના અંગતને મૂકી દે છે એ આખા જગતના બની જાય છે. એટલા માટે સુશીલ કુમારજી ઘણી વખત એવી વાત કરે છે. એ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવળ સ્વામિનારાયણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાયના વડા નથી, સમગ્ર હિન્દુ ધર્મના વડા છે. પછી આગળ વાત કરી કે ના, સમસ્ત હિન્દુ ધર્મના ખાલી વડા નથી, એ ભારતીય સંસ્કૃતિના વડા છે.
અને પછી આગળ વાત કરી કે કેવળ ભારતીય સંસ્કૃતિના નહીં, એ સમગ્ર વિશ્વના ધર્મગુરુ છે, કારણ કે એમણે બધાને પોતાના માન્યા. સ્વામીશ્રીને આ મારા એવું નથી, અને એટલે જ પોતે સારામાં સારી સેવા કરી શકે ને. સમાજની સેવા ક્યારે થાય કે જ્યારે પોતાનો અંગત અહમ મમત્વ મૂકી દે ત્યારે. અત્યારે લોકો સેવા કરવા માટે જાય છે અને કહે છે કે મારે સમાજની સેવા કરવી છે, એમ કરીને પોતે રાજકારણમાં પ્રવેશ કરે છે, પણ પછી સેવા થતી નથી. કારણ શું કે અંગત અહમ મમત્વ ગયા નથી. એકવાર રશિયાના ચિંતક ટોલ્સ્ટોય હતા, અને એ પોતે આમ પોતાના ટેબલ પર બેસીને કંઈક કામ કરતા હતા, અને એ વખતે ટોલ્સ્ટોયનો નોકર ત્યાં આવ્યો. આની પાસે પોતું હતું, એટલે પેલા ટેબલ પર એને પોતું મારીને બધું સાફ કર્યું અને પછી જતો રહ્યો. હવે ટોલ્સ્ટોય પેલા નોકરને પાછો બોલાવ્યો કે અહીંયા આવો. પેલો પાછો આવ્યો. ટોલ્સ્ટોય બોલ્યા કે તું શું કર, તે શું કર્યું આ? એ કે સાહેબ ટેબલ સાફ કર્યું. ટોલ્સ્ટોય કે ટેબલ સાફ કર્યું કે વધારે ગંદુ કર્યું? જો ઓલું પોતું એટલું બધું ગંદુ હતું ને કે ટેબલ અંગત અહમ મમત્વ ગયા નથી. એકવાર રશિયાના ચિંતક ટોલ્સ્ટોય હતા, અને એ પોતે આમ પોતાના ટેબલ પર બેસીને કંઈક કામ કરતા હતા, અને એ વખતે ટોલ્સ્ટોયનો નોકર ત્યાં આવ્યો. આની પાસે પોતું હતું, એટલે પેલા ટેબલ પર એને પોતું મારીને બધું સાફ કર્યું અને પછી જતો રહ્યો. હવે ટોલ્સ્ટોય પેલા નોકરને પાછો બોલાવ્યો કે અહીંયા આવો. પેલો પાછો આવ્યો. ટોલ્સ્ટોય બોલ્યા કે તું શું કર, તે શું કર્યું આ? એ કે સાહેબ ટેબલ સાફ કર્યું. ટોલ્સ્ટોય કે ટેબલ સાફ કર્યું કે વધારે ગંદુ કર્યું? જો ઓલું પોતું એટલું બધું ગંદુ હતું ને કે ટેબલ બગાડીને જતો રહ્યો. એટલે ટોલ્સ્ટોયે સમજાવ્યું કે સાંભળ, જો ટેબલ સાફ કરવું હોય ને તો પોતું પેલા સાફ કરવું પડે. આ સિદ્ધાંત છે. અને એના આધારે ટોલ્સ્ટોયે સિદ્ધાંત આપ્યો કે જો જગતની અંદર સેવા કરવી હોય ને તો પેલા આપણું અંતર સાફ કરવું પડે. ગોબરા અંતર સાથે સમાજની સેવા કરવા જઈએ છે, એ સેવા થતી નથી, અસેવા થઈ જાય છે. એની અંદર કોઈનું આપણે હિત કરી શકતા નથી. એટલા માટે આપણા શાસ્ત્રોએ કીધું કે જગતની સેવા કરવાની, જન સેવા કરવાની, પણ પ્રભુ સેવાની સાથે જન સેવા કરવાની. જો પ્રભુ સેવા સાથે જન સેવા કરીશું ને તો આપણું અંતર શુદ્ધ થશે અને આપણે સાચા અર્થમાં સેવા કરી શકીશું. નહીતર તો કેવું થાય છે કે આજે બધા નેતા છે સમાજ સેવા કરવા જાય અને પછી પોતે ચૂંટાઈને આવે, અને જેવા પોતે આ મિનિસ્ટર બને એ સાથે 1 વર્ષની અંદર એના કાકા, એના મામા, એના ભાણા, એના ભત્રીજા, એના દીકરા, એના દીકરી, એના સાળા ને એના બનેવી બધા સારી સારી પોસ્ટ ઉપર ગોઠવાઈ જાય. મામ કાહા, આ બધા મારા છે તો બીજા બધા મારા નથી મનાતા. એટલે સેવા કરવા જાય છે પણ શું થઈ જાય છે? અસેવા. પોતાના સગા સંબંધીનું પોષણ થાય. સ્વિસ બેંકની અંદર અબજો અબજો રૂપિયા ભેગા થાય. કોના માટે? દેશ માટે કે પોતાના માટે? મામ કાહા. એ બધું પોતાનું થાય છે, સમાજ સેવા થતી નથી. એટલા માટે સ્વામીશ્રી શું કરે છે? એમણે સમાજને એવા સ્વયંસેવકો આપ્યા કે જે પોતાના સ્વાર્થથી મુક્ત છે. સ્વામીશ્રી અત્યારે 700 સાધુ બનાવી દીધા છે. તો આ 700 સાધુ કેવા છે? જેમને પોતાનો કોઈ પરિવાર નથી અંગત. એને પોતાની માં નથી, એને પોતાનો બાપ નથી, એને પોતાનો ભાઈ નથી, એને પોતાનો પરિવાર, પોતાના પત્ની કે પુત્ર નથી. એટલે એને આખો સમાજ પોતાનો. વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા પોતાની. અને પછી જે સેવા કરે એ સમાજની સેવા થઈ ગઈ. કારણ કે સાધુ પૈસા ભેગા કરે કોના માટે કરે? એને કરવાનું શું? તો શું કરવાનું? આખી જિંદગી સમાજના માટે સમર્પિત. તો આવો એક વિશાળ સમાજ સ્વામીશ્રી આપ્યો છે. એમની બહુ મોટી કૃપા છે. પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે આપણને ખબર છે કે કેટલી બધી એમની સત્તા છે. આખો જે સંપ્રદાય છે એની વિશાળતા આપણે જોઈએ, એનો વ્યાપ આપણે જોઈએ. એક મિની ગવર્મેન્ટ જેવો આખો વ્યવહાર છે ને સંસ્થાનો. અત્યારે સંસ્થાની અંદર સ્વામીશ્રીએ પોતાના હાથે 450 કરતા વધારે મંદિરો બાંધી દીધા છે. આ 500 જેટલા મંદિરોનો આટલો મોટો વ્યવહાર, અને એમાં આપણે ગાંધીનગરનું આટલું વિશાળ અક્ષરધામનું કોમ્પ્લેક્સ જોઈએ છીએ, લંડનની અંદર આટલું મોટું વિશાળ મંદિર જોઈએ છીએ, અને નૈરોબીની અંદર આટલું વિશાળ મંદિર જોઈએ છે. અમેરિકા જેવાની અંદર સ્વામીશ્રી 25 મંદિરો બનાવી દીધા છે. કેટલી બધી સંસ્થાની હોસ્પિટલો છે, કેટલી બધી સ્કૂલો છે, અને એની સાથે બીજી કેટલી બધી સમાજ સેવાની જુદી જુદી વ્યવસ્થાઓ, છાત્રાલયો વગેરે સ્વામીશ્રીએ પોતે કરેલું છે. અને સંસ્થાની અંદર આ તો બધી સ્થાવર મિલકત છે, પણ એની સાથે સાચી મિલકત તો શું? તો સ્વામીશ્રીના વચન પ્રમાણે પોતાનું સમગ્ર જીવન કુરબાન કરી દેનાર સંતો છે. અને એવા લાખો હરિભક્તો છે જે સ્વામીશ્રીનું એક વચન પડે અને સર્વસ્વ આપી દેવા માટે તૈયાર છે. આટલો બધો જેની સત્તા હોય, આટલી બધી જેનો પાવર હોય,
જેની પાસે આટલું બધું જેને કહેવાય કે સ્થાવર અને જંગમ મિલકત હોય એવો દુનિયાની કોઈ સંસ્થાનો પ્રમુખ હોય અને એનો ભત્રીજો રિક્ષા ચલાવતો એવું બને ખરું? હા, પ્રમુખ સ્વામી મહારાજનો ભત્રીજો જંબુસરમાં રિક્ષા ચલાવે છે અશોક. પોતાનો નથી કોઈ પરિવાર, એને પોતાના માટે, બાકી ધારે તો પોતાના પરિવાર માટે બંગલા કરી દે, એના માટે ગાડીઓ કરી દે, એને દુઃખ હોય ખરું? સ્વામીને તો ખાલી ઈશારો જ કરવો પડે. હા, આમ કેવું પણ ન પડે, ખાલી મભમની અંદર કે તમે જરા આમની વ્યવસ્થા કરી નાખજો, આટલું જ કે ને તો એના કોઈ સગા સંબંધીને કાંઈ કરવું પડે નહીં. પણ એમને પોતાના પરિવારની ચિંતા કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી એમના માતુશ્રી દિવાળીબા એકવાર એક મંદિરની અંદર આવ્યા અને એમના ઉતારાની વ્યવસ્થાની અંદર તકલીફ પડી, સારો ઉતારો ન મળ્યો એમને. આ વાતની ફરતા ફરતા ગોકને કાને ખબર પડી અને સ્વામીને વાત કરી, સ્વામી સમયાની અંદર બહુ ગીર્દી થઈ અને તમારા માતુશ્રીને જ ઉતારો ન મળે. સ્વામી કે વાત જવા દો, મારી આગળ આવી વાત તમારે કરવી નહીં. તો પોતાના એમને કોઈ નથી, એમને આખો સમાજ પોતાનો પરિવાર છે. વસુધૈવ કુટુંબકમ એટલે પોતે સાચા અર્થમાં સમાજની સેવા કરી શકે છે અને કરાવી શકે છે. હમણાં ભુજની અંદર ભૂકંપ થયો અને એ વખતે સ્વામીશ્રીના સંતો સ્વયંસેવકો 18 કલાક લોકો મહેનત કરતા હતા. રાજીવ મલ્લિક નામના એક પત્રકાર છે, હિન્દુઇઝમ ટુડે નામનું એક બહુ મોટું મેગેઝિન બહાર પડે છે, હવાઈ ટાપુ પરથી સ્વામી શિવાય સુબ્રમણ્યમ પ્રકાશિત કરે છે. એમના ભારત ખાતેના એમના જે પત્રકાર છે, રિપોર્ટર દિલ્હીમાં રહે છે રાજીવ મલ્લિક, એમને ત્યાંથી શિવાય સુબ્રમણ્યમ સ્વામીએ ફોન કર્યો કે તમે ત્યાં જઈ આવો અને ભુજની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું જે કામ છે ને એ ખાસ તમે જોજો. કે મને આશ્ચર્ય એ થાય કે આટલા બધા લોકો રોજ 30,000 માણસને આ લોકો કઈ રીતે જમાડે છે મને સમજાતું નથી. 30,000 માણસનું તો આખું ગામડું હોય. એટલે પેલા ત્યાં ખાસ જોવા માટે આવ્યા રાજીવ મલ્લિક અને ત્યાં આગળ એમને બધી સંતોની પ્રવૃત્તિ જોઈ બહુ જ પ્રભાવિત થઈ ગયા. 3 દિવસ સુધી પોતે ભુજની અંદર રોકાયા અને ઘણી બધી સંસ્થાઓની અંદર પોતે જઈ અને રિપોર્ટિંગ કર્યું. એમને પોતે આ લેટેસ્ટ આ વખતનું હિન્દુઇઝમ ટુડેનું જે એમનું મેગેઝિન છે એની અંદર આખો એમને લેખ છાપ્યો છે. પણ રાજીવ પોતે કહે છે કે મને એ ખબર ન પડી કે આ સંતો ઊંઘે છે ક્યારે. 18 કલાક આ લોકો મહેનત કરે છે, કોના માટે કરે છે? કેવળ પોતાના ગુરુના વચને અને કેવળ નિસ્વાર્થ ભાવે. તો આવો નિસ્વાર્થ ભાવ ક્યારે ઉત્પન્ન થાય? મમત્વ ભાવ છે એ ટળી જાય ત્યારે. તો આપણે પણ પરિવારની સેવા તો કરવાની છે, એ તો આપણી ફરજ છે જ, એમાંથી આપણે ચલિત નથી થવાનું. પણ એટલું અવશ્ય સમજવાનું કે આપણો પરિવાર એ જ ખાલી આપણો પરિવાર નથી, આખું જગત એ આપણો પરિવાર છે, આખું વિશ્વ એ પરિવાર છે. આવી ભાવના જો થશે તો ખરેખર આપણા અંતરમાં શાંતિનો અનુભવ થશે, આપણા અંતરમાં કંઈક આપણે પામ્યા એવો અનુભવ થશે આપણને અને એની સાથે જીવનના અંતે આપણે એવું કહી શકીશું કે મારા અંતરમાં ખરેખર શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તો ગીતાની અંદર પ્રથમ શ્લોકની અંદર આપણને ધૃતરાષ્ટ્રની આ ભૂલ મામકાહા એ આપણને સમજાય છે. સંજયને ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે કે આ લોકો મહાભારતનું જે યુદ્ધ શરૂ થયું છે એમાં મારા પુત્રોને પાંડવો શું કરે છે એનો જવાબ આપ. અને પછી એનો જવાબ આપણા સંજય પોતે વાત કરે છે કે બંને બાજુની સેનાઓ ગોઠવાઈ ગઈ છે, એક બાજુ પાંડવો ઉભા છે, સામે કૌરવો ઉભા છે અને એ વખતે હવે દુર્યોધન પોતે ઉભો થાય છે. દુર્યોધન પેલા જઈ અને દ્રોણાચાર્ય પાસે જઈને ઉભો રહે છે અને પોતે દ્રોણાચાર્યની સાથે પ્રાસંગિક વાતો કરે છે. દ્રોણાચાર્યને પોતે કહે છે કે આ બાજુ પાંડવો ઉભા છે, હે આચાર્ય આ બાજુ પાંડવો છે આપણા વિરોધીઓ અને આ બાજુ આપણા પક્ષના લોકો ઉભા છે. અને પછી એમને કીધું કે પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. કે આ બાજુ પાંડવોની સેના છે અને આ દ્રુપદ છે એનો પુત્ર અને તમારો શિષ્ય એ સામે પોતે ત્યાં આગળ પાંડવ સેનાની અંદર રહેલો છે. અને આ બાજુ આ યુદ્ધની અંદર પાંડવો બાજુ કયા કયા યોદ્ધાઓ છે એની ગણતરી પોતે જે દુર્યોધન છે પોતાના આચાર્ય પાસે કરે છે, દ્રોણાચાર્ય પાસે કે છે કે અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. એ કે છે કે આ યુદ્ધની અંદર ભીમ અને અર્જુન જેવા શૂરવીર મોટા ધનુર્ધારીઓ સામા પક્ષની અંદર છે. પછી બીજા કોણ કોણ છે? તો મહારથી યુયુધાન છે, મત્સ્ય દેશનો રાજા વિરાટ છે, દ્રુપદ છે, પરાક્રમી ધૃષ્ટકેતુ છે, ચેકિતાન છે, કાશીરાજ છે, પુરુષ શ્રેષ્ઠ એવો પુરુજિત છે, કુંતી ભોજ છે, શૈબ્ય રાજા છે, મહાપરાક્રમી એવો યુધામન્યુ છે અને વીર્યવાન એવો ઉત્તમ ઔજા છે.
અને સુભદ્રાનું પુત્ર અને દ્રૌપદીના જે 5 પુત્રો છે, આ બધા અતિરથીઓ અને મહારથીઓ સામેના પક્ષની અંદર છે. એની ગણતરી પોતે દુર્યોધન કરાવે છે. અને ત્યાર પછી કહે છે કે હવે આપણા પક્ષમાં કોણ કોણ ઉભા છે એની વાત તમે સાંભળી લો. એમ કરીને કહે છે કે અસ્માકમ તું વિશેષતા એ તાન નિબોધ દ્વિજોત્તમ. આપણામાં કોણ કોણ છે? તો હે દ્વિજ શ્રેષ્ઠ, આપણી અંદર જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે એની અંદર પહેલા તો તમે છો, ત્યાર પછી બીજા ભીષ્મ પિતામહ છે, પછી કર્ણ છે, ત્યાર પછી કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, વિકર્ણ છે, સોમદત્તનો પુત્ર એવો ભૂરિશ્રવા છે, જયદ્રથ છે, અને બીજા ઘણા બધા મદર્થે ત્યક્ત જીવિતા, મારા માટે પોતાનો જીવનનો ત્યાગ કર્યો છે એવા ઘણા બધા રાજાઓ આ મારા પક્ષની અંદર ઉભા છે, એ તમે જુઓ. અને ત્યાર પછી પોતે દુર્યોધન વાત કરે છે કે આ બાજુ પાંડવોની સેવા, આ પાંડવોની સેના, આ બાજુ અમારી સેના એ કેવી છે એને એક શ્લોકની અંદર પોતે વર્ણન કરે છે. એમાં દુર્યોધનની મનોભાવના વ્યક્ત થાય છે. દુર્યોધન કહે છે કે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તો ઇદમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. આ બાજુ જે પાંડવો ઉભા છે એમનું સૈન્ય કેવું છે? ભીમથી રક્ષાયેલું છે અને એ પર્યાપ્ત છે. અને આપણી બાજુ જે ભીષ્મથી રક્ષાયેલું સૈન્ય છે એ કેવું છે? અપર્યાપ્ત. પર્યાપ્ત એટલે પૂરતું અને અપર્યાપ્ત એટલે અપૂરતું. પાંડવોનું સૈન્ય છે એ પૂરતું સૈન્ય છે અને આપણું સૈન્ય છે એ અપૂરતું સૈન્ય છે. આ શ્લોકની જ્યારે જ્યારે વ્યાખ્યા કરવામાં આવે છે ત્યારે બધા વિદ્વાનો એના 2 અર્થ કરે છે. પર્યાપ્તનો અર્થ ઘણી વખત એવો કરી શકાય કે જેને ચારે બાજુથી ઘેરી શકાય, કેટલા જે મર્યાદિત હોય એને પર્યાપ્ત કહેવાય, આવો અર્થ કેટલાક કરે છે. અને જે અમર્યાદિત હોય એટલે બહુ વિશાળ હોય એને અપર્યાપ્ત કહેવાય. આ પ્રમાણે જો અર્થ કરીએ તો પાંડવોનું સૈન્ય મર્યાદિત છે એટલે ઓછું છે અને આપણું સૈન્ય છે એ અમર્યાદિત છે એટલે ઘણું બધું મોટું છે. પણ બીજા વિદ્વાનો એવો અર્થ કરે છે કે ના, આવો અર્થ એનો થતો નથી. પર્યાપ્ત એટલે પૂરતું, પ્રમાણમાં ઇનફ, જેવું જોઈએ એટલું છે. અપર્યાપ્ત એટલે અધૂરું, જેટલું જોઈએ એટલું નથી. એટલે કે પાંડવોનું સૈન્ય પૂરતું છે અને આપણું સૈન્ય છે એ અધૂરું છે. જ્યારે આપણે મહાભારતના પ્રસંગોનું અનુસંધાન કરીએ અને ગીતાની અંદર પણ આગળ પાછળના વાક્યો આપણે જોઈએ અને દુર્યોધનના વાક્યો આપણે મેળવીએ ત્યારે આપણને સમજાય કે આ બીજો અર્થ છે ને એ વધારે સાચો છે. દુર્યોધનના મનની અંદર એમ જ છે કે આપણું સૈન્ય હજી અધૂરું છે, આપણી પાસે પૂરતું સૈન્ય નથી. હકીકતમાં મહાભારત એવું કહે છે કે યુદ્ધની અંદર પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણી સેના છે અને કૌરવોના પક્ષે 11 અક્ષૌહિણી સેના છે. એટલે કે પાંડવોની સેના કરતા કૌરવોની સેનાનું સંખ્યાબળ વધારે છે. એની સાથે સાથે આપણે ભીષ્મની સામું જોઈએ, દ્રોણાચાર્ય સામું જોઈએ, કર્ણની સામું જોઈએ અને એની સાથે સાથે અશ્વત્થામા જેવા અને વિકર્ણ જેવા બધા યોદ્ધાઓની સામું જોઈએ, કૃપાચાર્ય સામું જોઈએ, એ વખતે આપણને લાગે કે આની બાજુ કૌરવ બાજુનું બળ ખરેખર વધારે છે. છતાં પણ દુર્યોધનને એવું કેમ લાગે છે કે અમારું બળ છે અપર્યાપ્ત છે? એ આપણે સમજવા માટે આજે પ્રયત્ન કરવાના છીએ. તો મહાભારત એ આપણને એક વસ્તુ તો એ સમજાવે છે કે દુર્યોધનનો પક્ષ એ અધર્મનો પક્ષ છે, પાંડવોનો પક્ષ એ ધર્મનો પક્ષ છે. અધર્મના પક્ષે ગમે એટલું બળ હોય ને હંમેશા ઓછું જ પડવાનું. ધર્મના પક્ષે થોડું બળ હશે ને તો પણ નૈતિકતાનું બળ છે અને નૈતિકતાનું બળ હંમેશા વિજય પામશે. તો પહેલું કારણ આ છે. પાંડવોનો પક્ષ ધર્મનો છે એટલે એમનું સૈન્ય પર્યાપ્ત છે, ભલે થોડું હોય તો પણ પર્યાપ્ત. અસુરોનો પક્ષ એ વધારે હોય તો પણ અપર્યાપ્ત. બીજું કારણ એ છે કે કૌરવોનું સૈન્ય ભલે મોટું દેખાતું હોય અને મોટા મોટા યોદ્ધાઓ દેખાતા હોય, પરંતુ કૌરવોના પક્ષની અંદર જે યોદ્ધાઓ છે ને એમાં કુસંપ છે, અંદર સંપની ભાવના નથી. બધાના મત જુદા જુદા છે. એક પોતાનો મત આમ ખેંચે છે અને બીજા આમ ખેંચે છે. અને એની સામે પાંડવોનો જે પક્ષ છે, ભલે 5 જ ભાઈઓ છે, 100 ભાઈઓ નથી, 5 ભાઈઓ છે, પણ 5 ભાઈઓની અંદર સંપ જબરજસ્ત છે. એના સંપનો ખિલ્લો કોઈ હલાવી શકે એમ નથી. એકબીજાના માટે માથું આપી દે ને એવો એ ભાઈઓનો સંપ છે. એટલા માટે પાંડવોનું બળ એ પર્યાપ્ત છે, કૌરવનું બળ એ અપર્યાપ્ત છે. અને ત્રીજું,
અને સૌથી મહત્વનું કારણ એ છે કે પાંડવોના પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ છે અને કૌરવોના પક્ષે ભગવાન નથી. જે પક્ષમાં ભગવાન છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે એના પક્ષમાં જ વિજય છે. આ ગીતાનો છેલ્લો શ્લોક એ આપણને આ સિદ્ધાંત સમજાવે છે. દુર્યોધન પોતે કદાચ બહુ જાગ્રતપણે નહીં તો અજાગ્રતપણે પણ આ સિદ્ધાંત જાણે છે તો ખરો. ભય છે અંતરની અંદર, એટલે પોતે આચાર્યને વાત કરે છે કે આપણો જે પક્ષ છે એનું બળ છે ને એ અપર્યાપ્ત છે. આપણી સેના ભલે ઝાઝી દેખાતી હોય છતાં પણ આપણા પક્ષમાં બળ દેખાતું નથી. કારણ કે જ્યારે આપણે મહાભારતની શરૂઆત યુદ્ધની જોઈએ છીએ એ વખતે કૌરવોના પક્ષની અંદર લડનારા ભીષ્મ પિતામહ પોતે જાણે છે કે હું અધર્મના પક્ષે છું. ભીષ્મની આ નબળાઈ ગણો તો નબળાઈ અને ભીષ્મની મજબૂરી ગણો, એનું નામ હતું બિશપ હેબર. શ્રીજી મહારાજ એ વખતે પોતે આખા ગુજરાતની અંદર ધર્મનો ધ્વજ ફરકાવી રહ્યા હતા. બિશપ હેબર પોતે મુંબઈ ઉતર્યો અને મુંબઈ ઉતરીને એમણે ત્યાંના ગવર્નર હતા ને મળ્યો અને પછી એમણે વાત કરી કે મારે કઈ બાજુ આ ધર્મનો પ્રચાર કરવા માટે જવાનું છે. એટલે ગવર્નરે કીધું કે તમે ગુજરાતમાં જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો. બિશપ હેબરનો સંકલ્પ હતો કે આપણે આખા ગુજરાતને ખ્રિસ્તી કરી નાખવું. એટલે પોતે મુંબઈથી ગુજરાત બાજુ પ્રવેશ કરતા કરતા સુરત, વડોદરા થતા નડિયાદ બાજુ આવ્યા અને ત્યાં એમને ખબર પડી કે ગુજરાતની અંદર તો સ્વામિનારાયણ નામના એક બહુ મોટા પુરુષ છે અને એ સ્વામિનારાયણે આખા ગુજરાતની અંદર લાખો લોકોના જીવનનું પરિવર્તન કરી નાખ્યું છે. બિશપ હેબરને થયું કે આપણે આખા ગુજરાતમાં જવું અને એક એક માણસને ખ્રિસ્તી બનાવો એના કરતા સ્વામિનારાયણને જ ક્રિશ્ચિયન બનાવી દઈએ. એટલે એમના જેટલા શિષ્યો છે લાખો બધા ક્રિશ્ચિયન બની જાય. આવું એના મનની અંદર શુરવીર કહેવાય ને, આવો સંકલ્પ થયો. એટલે એમને કીધું કે આપણે સ્વામિનારાયણને મળીએ. ત્યારે નડિયાદની અંદર એ વખતે શ્રીજી મહારાજ વડતાલની અંદર હતા અને એમણે પોતે આમંત્રણ મોકલ્યું શ્રીજી મહારાજને. મહારાજે પોતે પોતાના તરફથી જે પ્રતિનિધિ તરીકે 5-6 હરિભક્તોને મોકલ્યા. મહારાજે કીધું બિશપ હેબરને મળી આવો અને એમને અમારા તરફથી સંદેશો આપો, એમનો સંદેશો લઈ આવો. તો શ્રીજી મહારાજે જે 6 હરિભક્તોને મોકલ્યા, બિશપ હેબરને મળ્યા અને હેબરે પોતાના મનમાં એવું ધારેલું કે હિન્દુસ્તાન છે ને એની અંદર તો નાત જાત અને એના બધા વર્ણ જ્ઞાતિ એના ભેદભાવ બહુ છે એના મનમાં પહેલેથી હતું. હવે પોતે એ વખતે જોયું તો શ્રીજી મહારાજે જે 6 માણસો મોકલેલા એમાં બધાનો પરિચય એમણે લખ્યો. તમે કોણ છો? તો એક જણ કે હું તો મુસલમાન છું. બીજાને પૂછ્યું કે તમે કોણ છો? કે હું તો દરબાર જ્ઞાતિનો છું. ત્રીજાને પૂછ્યું તમે? એ કે હું કણબી છું. ચોથાને પૂછ્યું તમે? એ કે હું હરિજન છું. ચોથાને પૂછ્યું તમે? કે હું કોળી જ્ઞાતિનો છું. બધા જુદી જુદી જ્ઞાતિના. એટલે એમને કીધું કે તમે બધા ભેગા કઈ રીતે રહી શકો છો આ બધા? એમણે કીધું કે અમે બધા હવે અમારી જ્ઞાતિને ભૂલી ગયા છીએ. અમારી એક જ નાત છે સ્વામિનારાયણ. અમે બધા શ્રીજી મહારાજના આશ્રિત છીએ અને મહારાજના જે કઈ ભક્તો છે એ બધા અમારા ભાઈ બહેન છે, એ બધા જ અમારા સંબંધી છે. બિશપ હેબર પહેલી જ હરિભક્તોની મુલાકાતે થાપ ખાઈ ગયો કે જે પુરુષે આવી ભાવના સમાજમાં જેને રેડી હોય, આવો જેને સમાજની અંદર કુટુંબ ભાવ કેળવ્યો હોય, એ પુરુષને મહાત કરવા કઠણ છે. એમણે પછી મુલાકાત ગોઠવી અને કીધું કે સ્વામિનારાયણને કહો કે આ તારીખે આપણે મુલાકાત ગોઠવીએ. એ તારીખે મુલાકાત ગોઠવાણી. બિશપ હેબરની સાથે મહારાજની મુલાકાત થઈ. બંને પક્ષે પરસ્પર ધર્મની વાતો કરી અને પછી એ વખતે શ્રીજી મહારાજે પણ પોતે પોતાનો સિદ્ધાંત સમજાવ્યો. આખી મુલાકાત પૂરી થઈ. હેબરને સમજાઈ ગયું કે અહીં આગળ આપણી દાળ ગળે એમ નથી. એ વખતે ત્યાંથી પોતે નક્કી કર્યું કે મારે ગુજરાતમાં આગળ જવું નથી, અહીંથી પાછા વળો. બિશપ હેબર ગુજરાતમાંથી પાછા વળી ગયા. જે કાંઈ ઇતિહાસના અભ્યાસો છે એ બધા લોકો આજે વાત કરે છે કે ગુજરાતની અંદર ખ્રિસ્તી ધર્મનો ફેલાવો અટકાવવાની અંદર જો સૌથી મોટો ફાળો હોય તો સ્વામિનારાયણ ભગવાનનો છે. બાકી એ વખતે એને હતું જ કે હું ગુજરાતને ખ્રિસ્તી બનાવી દઉં. એ પછી પોતે બિશપ હેબર સાઉથની અંદર ગયા અને પછી આપણે જોઈએ છે કે દક્ષિણ ભારતની અંદર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયેલો છે. પણ ગુજરાતને વલટતું એ વખતે સ્વામિનારાયણે રોક્યું. ત્યાર પછી બિશપ હેબરે પોતે પોતાની ડાયરીની અંદર શ્રીજી મહારાજ સાથે જે મુલાકાત થઈ એની નોંધ કરેલી છે. એ ડાયરી આજે પણ ત્યાંના મ્યુઝિયમની અંદર હયાત છે અને એની ઝેરોક્સ પણ આપણી પાસે હયાત છે. એની અંદર બિશપ હેબર પોતે મુલાકાતની વાત કરતા કહે છે કે હું જયારે સ્વામિનારાયણને મળ્યો ત્યારે સ્વામિનારાયણની પાસે પણ એમના અંગરક્ષકો હતા, એમને સેવકો હતા અને મારી પાસેથી પણ મુંબઈ ગવર્મેન્ટે જે મારી સાથે અંગ્રેજો ગવર્મેન્ટે જે મારી સાથે અંગરક્ષકો આપેલા એ હતા.
પણ ફેર એ હતો કે મારી પાસે જે અંગરક્ષકો હતા ને એ બધા પગારદાર માણસો હતા, એ બધા પોતે ખરીદીને લીધેલા માણસો હતા, અને સ્વામિનારાયણના માણસો હતા ને એ બધા સમર્પિત હતા, એને કોઈ પગાર આપીને રાખવામાં આવેલા માણસો નહોતા. અને એટલા માટે મારા માણસો હતા એ તો બધા કરવા ખાતર મારી રક્ષા કરતા હતા. પણ સ્વામિનારાયણના સેવકોની અંદર મને અનુભવ થયો કે આ લોકો પોતે એવી ભાવના સાથે સ્વામિનારાયણની સેવા કરે છે કે કદાચ કોઈક ઉદ્ધતાઈથી આમ જડ રીતે કોઈક સ્વામિનારાયણના વસ્ત્રને કોઈ આમ આડેધડ સ્પર્શ કરે ને તો લોહીના છેલ્લા બિંદુ સુધી પોતે લડી લેવા માટે, માથું કુરબાન કરી દેવા માટે તૈયાર હતા, એવા એમના અંગરક્ષકો હતા. તો આ વાત છે કે જે પોતે અસ્મિતાથી જે રહેતા હોય, અસ્મિતાથી લડતા હોય એ કંઈક જુદા, અને જે કેવળ પગારદાર માણસો લડતા હોય એ જુદા. તો પાંડવોના પક્ષે આવું નૈતિકતાનું બળ છે, અને નૈતિકતાનું બળ છે તે અવશ્ય વિજય થાય છે. ક્રિકેટ જેવી રમતમાં પણ જો સારી રીતે લડવું હોય તો એના માટે પણ શેની જરૂર છે? નૈતિકતાની. એ રમતની અંદરથી પણ જો નૈતિકતા જતી રહે તો પછી જે ખેલાડી છે દેશ માટે લડી શકતો નથી, દેશ માટે રમી શકતો નથી, એ મેચ ફિક્સિંગની અંદર પડી જાય, અને પછી પોતાનું મામકાહ પોતાના પરિવારનું કરે, દેશ માટે કંઈ કરી શકે નહીં, ટીમ માટે કંઈ કરી શકે નહીં. એનું નામ શું કહેવાય? કે નૈતિકતાનું બળ ઘટી ગયું. તો દેશને જયારે આગળ જ વધારવો હોય ત્યારે સૌથી પહેલી જરૂર છે નૈતિકતાની, અને એના આધારે આખા દેશનું બળ છે એ ટકી રહેતું હોય છે. 1987ની સાલમાં જયારે વર્લ્ડ કપ ચાલતો હતો અને એ વખતે ક્વાર્ટર ફાઇનલ મેચ ચાલતી હતી, એક બાજુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી અને સામે બાજુ પાકિસ્તાનની ટીમ હતી, અને એ વખતે વન ડે ની અંદર બરાબર કટોકટી ચાલતી હતી, અને છેલ્લી મેચ છેલ્લી ઓવર ચાલતી હતી, અને એ વખતે પાકિસ્તાન પોતે દાવની અંદર હતું અને આ બાજુ વેસ્ટ ઇન્ડિઝ હતું, અને છેલ્લી ઓવરના છેલ્લા 2 બોલ બાકી હતા અને 3 રન કરવાના હતા પાકિસ્તાનને જીતવા માટે. જો 3 રન કરે તો પોતે જીતી જાય, અને 2 રન કરે તો ટાઈ પડે, અને 1 રન કરે તો હારી જાય, આવી પરિસ્થિતિ. અને એવી પરિસ્થિતિમાં આ બાજુથી કોટની વોલ્સ એ પોતે બોલિંગ કરતા હતા, બોલિંગ કરતા કરતા ત્યાં પોતે આવ્યો, અને હજી પેલા સ્ટમ્પ સુધી આવે ને પોતે ક્રીઝ સુધી, ત્યાં તો સામેના પક્ષે જે હતો ને ખેલાડી એ પોતે દોડવા માંડ્યો. એ દોડતો દોડતો અડધી પીચ સુધી પહોંચી ગયો. પેલાના હાથમાં જે બોલ હતો એ ઉભો રહી ગયો ત્યાં. એ કે પાછો આવ, હજી મારા હાથમાં દડો છે, તું ક્યાં દોડેસ તું? પેલાને બીક લાગી કે આ તો હવે એના હાથમાં દડો છે, હું દોડીને જઈશ ને તો એ અડાડી જ દેવાનો છે, એ મને આઉટ કરી જ દેવાનો છે. એટલે પોતે આમ ઉભો રહી ગયો, મુંજાઈ ગયો. પેલા કીધું મુંજાઈશ નહીં, હું આવી રીતે રમતો નથી, એમ કરીને દડો ફેંકી દીધો ને કે હવે આવ પાછો. એટલે પેલો પાછો આવ્યો, અને એ વખતે એને ખભે હાથ મૂકી અને વોલ્સે કીધું કે આવી રીતે ક્રિકેટ ન રમાય, ક્રિકેટ રમવાની અંદર પણ નીતિ હોય છે. અને પછી એમણે બોલિંગ કરી, પણ પછી વેસ્ટ ઇન્ડિઝ હારી ગયું. એ હારી ગયો છતાં પણ જયારે વોલ્સ પોતે સ્ટેડિયમની અંદર પાછો આવ્યો, આખા સ્ટેડિયમની અંદર હજારો માણસો એક સાથે ઉભા થઈ એનું સન્માન કર્યું કે ભલે આ લોકો હાર્યા હોય, એ પોતે મેચની અંદર હારી ગયા પણ જંગ પોતે જીતી ગયા, નૈતિકતાનો જંગ પોતે જીતી ગયા. અને ત્યાર પછી જયારે પોતે સેમીફાઇનલમાં ન આવી શક્યા અને વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમ છે એ જયારે તેને દેશમાં પાછી ફરી, ત્યારે દેશના લોકોએ આ ટીમનું ભવ્ય સન્માન કર્યું. ભલે હારીને આવ્યા છતાં પણ તમે જીતીને આવ્યા છો. આજની તારીખે વેસ્ટ ઇન્ડિઝની અંદર જે બધી પાઠ્યપુસ્તકો હોય ને એમાં 5મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર આ પાઠ ભણાવવામાં આવે છે વોલ્સનો, કે આવી નૈતિકતા એ આપણા દેશની અસ્મિતા છે. ક્રિકેટ રમવું તો આવી રીતે રમવું. એટલું જ નહીં, ત્યાં આગળ જે ક્રિકેટ બોર્ડ છે એની જે સ્કૂલ છે ક્રિકેટ ભણાવવા માટેની, અને એનું જે ચર્ચ છે, ચર્ચની અંદર બધા ખેલાડીઓ રવિવારે પ્રાર્થના કરવા માટે જાય. તો ત્યાં આગળ ચર્ચની અંદર જે પ્રાર્થના પૂરી થાય ત્યાર પછી દર વખતે એક ઓડિયો કેસેટ સંભળાવવામાં આવે છે, અને ઓડિયો કેસેટની અંદર આ પ્રસંગ સંભળાવવામાં આવે છે કે તમે ક્રિકેટર થવા માંગતા હો તો આવા ક્રિકેટર થજો, નૈતિકતા સાથે તમે રમજો તો દેશ માટે કંઈક તમે કરી શકશો, બાકી તો બધા પોતાનું કરશે. તો અહીં આગળ જે પાંડવોનો જે પક્ષ છે એ નીતિનો પક્ષ છે, ધર્મનો પક્ષ છે, એટલા માટે એમનું જે બળ છે એ પર્યાપ્ત છે. અને એની સામે અર્જુન જે કૌરવનો પક્ષ છે એ અનીતિનો પક્ષ છે. કર્ણ પણ પોતે જાણે છે કે હું અધર્મના પક્ષે છું. જ્યારે કૃષ્ણ ભગવાન પોતે છેલ્લી વખત વિસ્તી કરીને પાછા ફરતા હતા એ વખતે હજી એમને આશાથી કદાચ યુદ્ધ અટકી જાય એટલે એમણે કર્ણને પોતાની સાથે લીધો. પોતે કુંતા માતાને મળવા જતા હતા પણ એમને પોતાની સાથે કર્ણને પોતાના રથમાં ચડાવ્યો. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન કર્ણને વાત કરે છે કે કર્ણ તું સાંભળ, આ યુદ્ધ છે ને એ અટકાવવું તારા હાથની અંદર છે. કૃષ્ણ ભગવાન જાણતા હોય કે દુર્યોધન જે કૂદકા મારે છે ને કર્ણના બળે છે. જો કર્ણ પોતે ખસી જાય ને તો દુર્યોધનની અંદર તાકાત નથી કે યુદ્ધ માટે પોતે આહવાન આપી શકે.
એટલે કૃષ્ણ ભગવાને કર્ણને સમજાવ્યું કે કર્ણ સાંભળ, આ પાંડવો છે ને એ બધા તારા જ ભાઈઓ છે. તું કુંતીનો છઠ્ઠો પુત્ર છે અને તું બધાથી જ્યેષ્ઠ પુત્ર છે, મોટો પુત્ર છે. તું જો સંધિ કરી લે અને તું પાંડવોની સાથે ભળી જાય તો પાંડવો તો બહુ ઈમાનદાર છે. આખી પૃથ્વીનું રાજ્ય જે પ્રાપ્ત થવાનું છે પાંડવોને, તું મોટો પુત્ર છે એટલે તને રાજા બનાવશે. તું આખા રાજ્યનો ધણી બની જઈશ, માટે તું પાંડવોના પક્ષે આવી જા. એ વખતે કર્ણ વાત કરે છે શ્રી કૃષ્ણ ભગવાનને. એ કહે છે કે મને ખબર છે, હું જાણું છું કે દુર્યોધનનો પક્ષ ખોટો છે. આ કર્ણ બોલે છે. એમને કીધું મને એ પણ ખબર છે કે હું પહેલેથી ખોટા પક્ષની અંદર ભળેલો છું, પરંતુ મારા પેટની અંદર આ દુર્યોધનનું અનાજ પડ્યું છે અને હું લૂણ હરામ નહીં કરું, હું નમક હરામ નહીં થાવ. મને જેને રાજ્ય આપ્યું છે, મને જેને રાજા બનાવ્યો છે, જયારે બધે મને સૂત પુત્ર કહીને બધા મારું અપમાન કરતા હતા, એ વખતે જે દુર્યોધને મારો હાથ ઝાલ્યો છે એને હું નહીં ભૂલી શકું. અને એમણે કીધું શ્રી કૃષ્ણ ભગવાનને કે કદાચ ધારો કે મને પાંડવો સ્વીકારી લે અને મને પોતાનું રાજ્ય આપી દે ને, છતાં પણ દુર્યોધન સાથે મારી મિત્રતા એવી છે કે હું એ રાજ્ય દુર્યોધનને જ અર્પણ કરી દઈશ. એને ત્યાંથી આગળ વધીને વાત કરી કે જયારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું અને એ વખતે ભર સભાની અંદર મેં કઠણમાં કઠણ વચનો બોલી અને પાંડવોનું અને દ્રૌપદીનું અપમાન કરેલું એ મને યાદ છે. એમણે કીધેલું કે મેં અપમાન કર્યું એ મારી ભૂલ હતી, એ પણ હું જાણું છું, પણ આ ધાર્તરાષ્ટ્રોને સારું લગાડવા માટે, દુર્યોધનને મીઠું લગાડવા માટે મેં આવા બધા વચનો મારેલા છે, એ મારી ભૂલ છે. હવે ભલે મારે પણ એ ભૂલની પ્રાયશ્ચિત કરવું જોઈએ, તો યુદ્ધની અંદર પાંડવો મને મારી નાખે અને મને મારીને મારું પ્રાયશ્ચિત કરે એ મારા માટે યોગ્ય છે. માટે તમે કહો છો ખરા, પણ હું એ પક્ષે નહીં આવી શકું. તો પોતે જાણવા છતાં પણ કર્ણ અધર્મનો પક્ષ નથી છોડતો. બધાને ખબર છે, દુર્યોધન સહિત દુર્યોધન કે છે કે જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ ધર્મનું આચરણ કરી શકતો નથી. હું અધર્મને જાણું છું છતાં પણ અધર્મને છોડી શકતો નથી. તો આ બધા જ જાણે છે કે આ બધા જ કે અમે અધર્મના પક્ષે છીએ અને અધર્મનો પક્ષ એ હંમેશા અપર્યાપ્ત જ રહેવાનો, એ વાત મહાભારતની અંદર સમજાવવામાં આવી છે. અને ત્યાર પછી બીજું જે કારણ છે કે કૌરવોનું બળ અપર્યાપ્ત છે, એનું કારણ છે કુસંપ. કૌરવોના પક્ષમાં કોઈને એકબીજા પ્રત્યે સંપ જ નથી. બધા મહારથીઓ પોતાનું જુદું જુદું ખેંચે છે. જ્યારે બધું યુદ્ધ શરૂ થવાનું થયું એ વખતે દુર્યોધન ભીષ્મ પાસે ગયા અને ભીષ્મને કીધું કે આપણા પક્ષમાં કોણ મોટા છે એની ગણતરી તમે કરાવો અને સામેના પક્ષમાં કોણ મોટા છે. એ વખતે ભીષ્મ તો બહુ તટસ્થ હતા. એમને સામા પક્ષના બધા અતિરથીઓ ગણાવી દીધા અને પછી પોતાના પક્ષમાં ગણાવ્યા. એમણે પોતે ગણાવ્યા કે આપણા પક્ષની અંદર આ જે કૃપાચાર્ય છે એ બહુ સારા યોદ્ધા છે, મહારથી છે. આ જે દ્રોણાચાર્ય છે એ પણ મહારથી છે. કૃતવર્મા છે એ પણ પોતે સારા લડવૈયા છે. અશ્વત્થામા પણ ખરા. ભીષ્મએ કીધું હું પોતે અતિરથી છું અને આ જે શલ્ય છે એ પણ મહારથી છે. આ બધા એટલે દુર્યોધને વાત કરી, કર્ણનું તમે બોલ્યા નહીં. કર્ણ કેવો યોદ્ધા છે? એટલે ભીષ્મ પિતામહ કે કર્ણ તો મહારથી પણ નથી, અતિરથી પણ નથી, એ પોતે રથી પણ નથી, એ તો અર્ધ રથીમાં માંડ માંડ આવે. આ ભીષ્મ પિતામહ બોલ્યા. એમણે કીધું કે સામે તો કૃષ્ણ અને અર્જુન છે. જે નર અને નારાયણનો અંશ છે એ કૃષ્ણ અને અર્જુનની અંદર જે શક્તિ છે એના કરતા 16મા ભાગની પણ લડવાની શક્તિ તારા કર્ણની અંદર નથી. અને આ વાત કર્ણે જયારે સાંભળીને એને ઝાળ લાગી ગઈ કે મારા વિશે ભીષ્મ આવો અભિપ્રાય બાંધે છે. અને કર્ણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ યુદ્ધની અંદર લડશે અને જ્યાં સુધી ભીષ્મ જીવતા રહેશે ત્યાં સુધી હું યુદ્ધમાં નહીં લડું. આ પહેલેથી જ દુર્યોધનના પક્ષની અંદર ફાટફૂટ છે. ભીષ્મ છે એ કર્ણનું મોઢું જોવા માંગતા નથી, કર્ણ છે એ ભીષ્મનું મોઢું જોવા માંગતા નથી. આવી જ રીતે અશ્વત્થામા અને કર્ણની લડાઈ થાય છે. અશ્વત્થામા કર્ણને ભાંડે છે અને કર્ણ છે એ અશ્વત્થામાને ભાંડે છે. અંદરો અંદર ઝઘડા એ લોકોના ચાલુ છે. કર્ણના પક્ષે એના સારથી તરીકે શલ્ય છે. શલ્ય કોણ છે? તો 5 પાંડવોની અંદર જે સૌથી નાના પુત્રો છે સહદેવ અને નકુલ. એ સહદેવ અને નકુલની માતા છે માદ્રી અને માદ્રીના ભાઈ છે શલ્ય. એટલે કે પાંડવોના સીધા મામા થાય છે શલ્ય. શલ્યને જયારે ખબર પડી કે પાંડવો અને કૌરવો બંને પક્ષ સામસામા તૈયાર થયા છે ત્યારે પોતે પોતાના ભાણાઓને મદદ કરવા માટે પોતાનું આખું સૈન્ય લઈને શલ્ય આવે છે પાંડવોને મળવા માટે. અને દુર્યોધનને ખબર પડી
કે શલ્ય બહુ આટલો મોટો બળવાન માણસ પુરુષ અને પોતાના આખા સૈન્ય સાથે પાંડવોને મદદ કરવા જાય તો આપણે કંઈક વચ્ચે પડીએ. એટલે એમણે શું કર્યું કે જ્યાં જ્યાં શલ્ય પહોંચે ને ત્યાં અગાઉથી એમના અને એમના આખા સૈન્યના સ્વાગત માટે સરસ મજાની છાવણીઓ કરી દે, એમના માટે ભોજનની વ્યવસ્થા કરી દે, ઉતારાની વ્યવસ્થા કરી દે, એના માટે સારામાં સારા નાચગાનની વ્યવસ્થા કરી દે, મનોરંજનની વ્યવસ્થા કરી દે. એટલી બધી એમની આગતા સ્વાગતા કરી એટલે શલ્ય પોતે ખુશ થઈ ગયો. એમને કીધું આટલી બધી વ્યવસ્થા કોણ આપણા માટે કરે? તો કીધું કે દુર્યોધન કરે. અને દુર્યોધન એ જ વખતે ત્યાં આગળ આવી ગયો. એમને કીધું કે હું આપની સેવામાં હાજર છું. શલ્યએ કીધું કે હું તારી સેવાથી રાજી છું, બોલ તારે શું જોઈએ છે? દુર્યોધને કીધું કે તમે અમારા પક્ષમાં આવી જાઓ. એને તો આટલું જ કહેવાનું હતું ને. અને એ વખતના રાજાઓ એકવાર બોલેલું વચન ફેરવતા નહીં. એમને કીધું કે મેં વચન આપ્યું છે હું તારા પક્ષની અંદર આવી જઈશ, પણ શલ્યને મનની અંદર શું છે કે મારા ભાણાઓ અને જે ધર્મના પક્ષ છે એની સામે મારે લડવાનું. એટલે પછી પોતે દુર્યોધનને કીધું કે ભલે હું તારા પક્ષમાં છું પણ એકવાર મારા ભાણાઓને મળી આવું. પોતે મળવા માટે આવે છે. એ વખતે શ્રી કૃષ્ણ બિરાજમાન છે, 5 પાંડવો છે, બધા છે, અને મળીને શલ્ય માફી માંગે છે કે મારે તો તમારા તરફથી લડવું જોઈએ, પણ આ દુર્યોધન વેલી ફૂંક મારી ગયો અને મને વેલો એના પક્ષની અંદર લઈ ગયો. ફૂંક મારવાની વાત બધાને ખબર હશે કે પેલો જે એક માણસ હતો અને એને ત્યાં એમને પોતાનો એક ઘોડો પાળેલો હતો અને ઘોડો બાંધવો પડ્યો. વૈદ્ય પાસે ગયા અને વૈદ્ય કીધું કે આ ઘોડાને છે ને તમારે ગોળી આપવી પડશે. તો એની વાત કરી ઘોડાને ગોળી કેવી રીતે ખવડાવવાની? કે એના માટે સહેલો ઉપાય છે, આ ભૂંગળી તમને આપું છું, પીવીસીની પાઇપ હતી કે આની અંદર તમારે પેલી ગોળી મૂકવાની અને પછી આમ ફૂંક મારવાની એટલે ઓલા ઘોડાના પેટની અંદર ગોળી જતી રહે. તો બીજે દિવસે એવું થયું કે પેલો આમ દવા આપવા માટે પ્રયત્ન કર્યો અને પછી કઈ સફળ ન થયા. એટલે પછી પોતે હાંફળા ફાફડા ત્યાં આવ્યા અને આવ્યા તો આખા શરીરે લાલ ઘૂમ ચકાટ અને શરીર બધું મોઢું ફૂલી ગયું હતું. એટલે પેલા કીધું શું થયું કે ગોળી આપી દીધી? એ કે વાત જવા દો, બહુ ભયંકર ભૂલ થઈ ગઈ. શું થયું? એ કે હું છે ને ગોળી મૂકવા ગયો અને પછી મૂકી અને ફૂંક હું મારું ને પેલા ઘોડાએ ફૂંક મારી દીધી. આ વેલી ફૂંક મારી કહેવાય. તો આવી ફૂંક પેલો કે દુર્યોધને મને વેલી ફૂંક મારી દીધી, હવે મારે શું કરવું? કૃષ્ણ તો પોતે બધું જ જાણતા હતા. શ્રી કૃષ્ણ કે મૂંઝાવાની જરૂર નથી, એનો ઉપાય પણ આપણી પાસે છે, તમારે લડવું જ પડશે, એમાં તો કઈ હવે બે મત નથી. પણ મને ખબર છે કે જેમ પાંડવોના પક્ષમાં હું છું ને, કૃષ્ણ કે જેમ પાંડવોના પક્ષમાં હું છું એવી રીતે કૌરવના પક્ષમાં તમે છો. એટલા માટે કર્ણ છે ને અર્જુનને પોતાનો બરોબરીઓ માને છે, અર્જુનની કોપી કરે છે પોતે. અર્જુને મને સારથી તરીકે રાખ્યો છે ને એટલે કર્ણ છે ને તમને સારથી તરીકે રાખશે. કૃષ્ણને આ બધી ખબર છે. એટલે તમારે છે ને એના સારથી તરીકે રહેવાનું થાય તો રહેવાનું, એનો વાંધો નથી. પણ કર્ણને છે ને તમારે બધો ભૂતકાળ યાદ કરાવવાનો કે તું પેલા ગાંધર્વની સાથે જયારે લડવા ગયો અને એ વખતે કેવે ભૂંડે હાલ તને ગાંધર્વે ભગાડી મૂક્યો હતો. પછી બીજું યાદ કરવાનું કે વિરાટ રાજાની સાથે ત્યારે લડવા ગયો અને એ વખતે અર્જુને કેવો એકલા હાથે તારો પરાભવ કર્યો હતો. એ બધું ભૂતકાળમાં જે બધું હારી ગયો છે ને એ બધું તારે યાદ કરવાનું, એનું બળ તારે તોડવાનું, મોળા શબ્દો એને નાખવાના અને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં નાખી દેવાનો, એને તારે લઘુતા ગ્રંથિમાં નાખી દેવાનો. શલ્ય કે વાંધો નહીં. એટલે જયારે જયારે આમ કર્ણ કઈક બળ બતાવવા જાય ને એટલે શલ્ય મોળા શબ્દ કે જવા દે ને, તું શું લડવાનો, સામે તો અર્જુન છે, તારું કઈ હાલવાનું નથી. વળે ઓલો કઈક કરવા જાય ને કે તારું કઈ હાલે નહીં, સામે તો કૃષ્ણ છે અને તું તો હાવ નમાલો છો, ભવિષ્યમાં આટલી વખત તું હારી, ભૂતકાળમાં આટલી વખત હારી ગયો. એટલે કર્ણનો જે સારથી છે ને એ ખૂટલ છે, એનો સારથી જ એની સામે પડેલો છે. વિચાર કરો અર્જુનનો સારથી કેવો છે? અર્જુનનો સારથી શ્રી કૃષ્ણ છે. અને એટલે અર્જુન જયારે જયારે મોડો પડે છે ત્યારે એનો સારથીને બળ આપે છે, એને કહે છે હિંમત રાખ, બળ રાખ, તારા પક્ષે હું છું અને તારા પક્ષે વિજય છે. અને એની સામે ઓલો એનો સારથી છે ને એ તો મોડો જ પડે, તું હારવાનો જ છે, તું મરવાનો જ છે, તું નમાલો છે. આ બધું કૌરવનું સૈન્ય છે. દુર્યોધનનો પક્ષ છે ને આખો કુસંપનો પક્ષ છે અને જે કુસંપ હોય ત્યાં કોઈ દિવસ વિજય થઈ શકે નહીં. એટલા માટે દુર્યોધન પોતે અર્જુનને, પોતે દ્રોણાચાર્યને વાત કરે છે કે અમારું બળ છે ને અપર્યાપ્ત છે અને પાંડવોનું બળ છે એ પર્યાપ્ત છે. દેશ હોય કે કુટુંબ હોય કે સંસ્થા હોય, કોઈ પણ જગ્યાએ જયારે સ્તંભ તૂટે છે ને એ વખતે એમાંથી અવશ્ય મોટા મોટા પ્રશ્નો ઉભા થાય છે. અને એની સામે પાંડવોનો જયારે પક્ષ જોઈએ છે એ ભાઈઓમાં કેટલો બધો સ્તંભ છે. જે વખતે દ્રુપદની સભાની અંદર દ્રૌપદીનો સ્વયંવર થયો અને એ વખતે અર્જુને પોતાનું પરાક્રમ બતાવ્યું, એ વખતે 5 પાંડવો ત્યાં આગળ હાજર હતા. કુંતા માતા પોતે ત્યાં આગળ હાજર નહોતા. એ વખતે પાંડવો છુપા વેશની અંદર ફરતા હતા એટલે કુંભારના નિંભાડાની અંદર એ લોકોએ આશ્રય લીધો હતો.
અને કુંતા માતા પોતાને ઘરે હતા. જ્યારે 5 પાંડવો દિગ્વિજય કર્યો અને અર્જુન પોતે દ્રૌપદીને જીતીને આવ્યા અને એ વખતે જ્યારે પોતાના ઘરે આવ્યા અને બારણું ખખડાવ્યું અને યુધિષ્ઠિરે વાત કરી કે માં, અમે રોજ તો ભિક્ષા જુદી જુદી લઈને આવતા હતા, પણ જો આજે અમે શું લઈને આવ્યા છીએ, આજે અમે કેવી વસ્તુ લઈને આવ્યા છીએ તમે જુઓ. તો કુંતા માતે અંદરથી જવાબ આપ્યો કે જે વસ્તુ લાવ્યા હોય 5 ભાઈઓ સરખા ભાગે વેચી લેજો. હવે શું કરું, આ તો મોટી ઉપાધિ થઈ. જે લઈ આવે તો દ્રૌપદીને લઈ આવ્યા હતા, પણ એ વખતે જુઓ બાકી બીજા હોય ભાઈઓ વચ્ચે યુદ્ધ થઈ જાય, ત્યાં ને ત્યાં જ લડાઈ શરૂ થઈ જાય. દ્રૌપદી એક પત્ની છે અને સામે 5 પતિ, પણ એ બંને બધા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ એટલું સારું છે, એકબીજા પ્રત્યે સમજણ એટલી સારી છે ને યુદ્ધ થતું નથી, બધા જ એકબીજાને આદર આપે છે. અને જ્યારે લગ્નની વાત આવી, દ્રુપદ રાજાને પોતાને પ્રશ્ન થયો કે એક પુત્રીને 5 પતિ આવું તો ક્યારેય જોયું નથી. એક પતિને એક કરતા વધારે પત્ની હોય એ તો આપણે ત્યાં પુરાણ કાળમાં ઘણી વખત બનેલું છે, પણ એક પત્નીને પોતાના વધારે પતિ હોય આવું તો ક્યાંય જોયું નથી. માટે આ તો અધર્મ કહેવાય. પણ એ વખતે યુધિષ્ઠિર ધર્મ અધર્મની વિગતે એમને સમજાવે છે અને દ્રુપદને વાત ગળે ઉતારે છે. વ્યાસજીએ પોતે દ્રૌપદીના પૂર્વજન્મની વાત કરી છે કે પૂર્વજન્મમાં દ્રૌપદી પોતે તપ કરતા હતા, ભગવાનને પ્રસન્ન કર્યા અને પછી ભગવાને કીધું કે માગ. એ વખતે દ્રૌપદીએ કીધું કે મને આદર્શ પતિ આપો. ભગવાને કીધું ફરી વાર કીધું, બીજી વાર માગ, તો કે મને આદર્શ પતિ મળે એવું કરો. ભગવાને 5 વખત માગવાનું કીધું અને 5 વખત દ્રૌપદી એક જ વાત માગી ત્યારે ભગવાને રાજી થઈને કીધું કે તને 5 આદર્શ પતિઓ એક સાથે મળશે. આવો ભગવાનના આશીર્વાદ એના પૂર્વજન્મના હતા અને એના ફળ રૂપે એના બીજા જન્મે આવા 5 મહાસમર્થ પતિઓ એને પ્રાપ્ત થયા. પણ 5 પતિઓની વચ્ચે ક્યારેય ઝઘડો થતો નથી. અને કુંતા માતે પાછું વ્યવસ્થા પણ એવી કરી આપી હતી કે 5 પતિઓની વ્યવસ્થા એવી કે દ્રૌપદી જ્યારે પોતાના કોઈ પણ એક પતિ સાથે હોય ત્યારે બીજાએ ત્યાં આગળ જવું નહીં, અને જો કદાચ પોતે ત્યાં આગળ પહોંચી જાય તો પછી 12 વર્ષ સુધી એમને વનવાસની અંદર જવું. અને એવો પ્રસંગ પણ એકવાર ઉપસ્થિત થયો જ્યારે ત્યાં ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવો સુખેથી રાજ્ય કરતા હતા અને એ વખતે એકવાર દ્રૌપદી પોતે યુધિષ્ઠિરની સાથે હતી, રૂમની અંદર હતા, એટલે એ વખતે બીજા કોઈ પાંડવો ત્યાં જઈ શકે નહીં એવો નિયમ. પણ એ વખતે અચાનક એવું બન્યું કે ત્યાં આગળ જે ઇન્દ્રપ્રસ્થની અંદર કેટલાક જે અસુરો હતા અને કેટલાક જે દુષ્ટો હતા એ રાજ્યની અંદરથી પેલું ધન હાકીને લઈ જવા માંડ્યા, ગોવાળિયાઓનું ધન, એના પશુઓ બધા લઈ જવા માંડ્યા. અને ત્યાં ગોવાળિયાઓ હતા એ દોડતા દોડતા અર્જુન પાસે આવ્યા અને ફરિયાદ કરી કે રાજ્યનું ધન આવી રીતે હરાય છે, અમારી રક્ષા કરો. હવે અર્જુનને એ વખતે શસ્ત્ર લેવા જવું પડે એમ હતું, પણ અર્જુનના જેટલા કાંઈ શસ્ત્રો હતા એ બધા યુધિષ્ઠિરના ઓરડાની અંદર હતા. હવે ત્યાં તો એને જવું પડે લેવા, અને ત્યાં જો જાય તો અર્જુનને ખબર હતી કે યુધિષ્ઠિર અત્યારે દ્રૌપદીની સાથે બેઠા છે, એટલે હું જો ત્યાં જઈશ તો મારે 12 વર્ષ સુધી વનવાસમાં જવું પડશે. અને જો હું ત્યાં અત્યારે નહીં જાઉં તો પેલા દુષ્ટો છે એ આની ગાયો હંકારીને જતા રહેશે. તો રાજાનો ધર્મ છે, ક્ષત્રિયનો ધર્મ છે કે ગાય બ્રાહ્મણની રક્ષા કરવી, તો મારા ધર્મમાંથી હું પડીશ. એમને નક્કી કર્યું કે મારે ભલે વનવાસમાં જવું પડે, હું ધર્મમાંથી ચલિત નહીં થાવ. એટલે પોતે અર્જુન ત્યાં આગળ ગયો અને પોતે ત્યાંથી બધા શસ્ત્રો ઉઠાવ્યા અને પછી ગાયોને હટાવી અને એને કાઢી મૂકી અને પછી યુધિષ્ઠિરની પાસે જઈને પ્રણામ કરીને કીધું કે હવે મને રજા આપો, મારે હવે અત્યારે વનવાસની અંદર જવું છે. યુધિષ્ઠિરે શાના માટે? એમણે કીધું આપણે એવો નિયમ કરેલો છે, તમે દ્રૌપદીની સાથે હતા અને મારે એ વખતે કક્ષમાં આવવું પડ્યું એટલા માટે. યુધિષ્ઠિર કે અમે તો અમથા બેઠા બેઠા વાતો કરતા હતા, એ વખતે તું આવે એમાં કઈ વાંધો નહીં. પણ અર્જુને કીધું કે આપણે નક્કી કરેલું છે એમાંથી મારે ચલિત થવું જોઈએ નહીં. અને અર્જુન પોતે નક્કી કર્યા પ્રમાણે વનવાસની અંદર ગયા. પણ પાંડવો બધા એકબીજાને સમજે છે, એ લોકો વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ છે. અને કઈ કક્ષાનો પ્રેમ ભાવ? મહાભારતની અંદર પ્રસંગ આવે છે કે જ્યારે અર્જુન બૃહન્નલા વેશે હતો અને ઉત્તર છે એનો પોતે સારથી બન્યો હતો, અને એ વખતે આખી કૌરવ સેનાને બૃહન્નલાએ કાઢી મૂકી અને પછી રાજ્યમાં પાછા આવતા હતા. એ વખતે અર્જુને ઉત્તમ કુમારને કીધું કે જોજે આપણે પાછા જઈએ, પણ રાજ્યમાં એવું તારે જાહેર નહીં કરવાનું કે મેં કૌરવોને ભગાવ્યા. બૃહન્નલાએ તારે ઉત્તરને કીધું કે એવું જ કહેવાનું કે મેં આ કૌરવોને હરાવ્યા અને બૃહન્નલા તો મારો સારથી હતો, આવું તારે કહેવાનું. ઉત્તરે કીધું કઈ વાંધો નહીં. રાજ્યમાં બધે સમાચાર ફેલાયા કે ઉત્તર કુમાર છે એમને આખી કૌરવ સેનાને હરાવી
આ બાજુ એ વખતે વિરાટ પોતે રાજસભાની અંદર બેઠો હતો, એકદમ ખુશ થઈ ગયો અને પોતે પોતાના પુત્રનું પરાક્રમ જોયું કે આખી કૌરવ સેનાને મારા ઉત્તર કુમારે હટાવી. એ વખતે એની સામે યુધિષ્ઠિર બેઠો હતો અને યુધિષ્ઠિર એ વખતે કંક તરીકે હતો ને, એટલે કંક એ વખતે બોલ્યો કે જેનો બૃહન્નલા જેવો સારથી હોય એ તો જીતે જ. અને આવી વાત કરીને પેલા વિરાટને ઝાડ લાગી ગઈ. એમણે કીધું કે તારો આ બૃહન્નલા, આ નપુંસક, એ મારા છોકરાને જીતાડે, મારા છોકરાની પ્રશંસા તારાથી ખમાતી નથી. એટલે ગુસ્સે તેને વિરાટ રાજે પોતાની બાજુમાં તલવાર હતી એક ઘા યુધિષ્ઠિરના મોઢા પર કર્યો અને એવી લોહીની ધાર વછૂટી. અને જેવું લોહીની ધાર વછૂટી, યુધિષ્ઠિર એકદમ ગભરાઈને પેલું લોહીને પોતાના હાથમાં ઝીલી લીધું. ત્યાં દ્રૌપદી હાજર હતી, સૈરંદ્રીએ દોડી અને એક પાત્ર ધરી દીધું અને પાત્રમાં બધું લોહી લઈ લીધું. કારણ શું હતું? કારણ એટલું જ હતું કે અર્જુનનો એવી પ્રતિજ્ઞા હતી કે યુધિષ્ઠિરનું લોહી જો ભૂમિ ઉપર પડે તો જે ભૂમિ ઉપર યુધિષ્ઠિરનું લોહી પડે એ ભૂમિનું ખેદાન મેદાન કરી નાખવું. યુધિષ્ઠિરનું લોહી નીચે પડવું જોઈએ નહીં. આ ભાઈ પ્રત્યેનો અર્જુનનો પ્રેમ છે એટલે યુધિષ્ઠિર કીધું આ લોહીનું એક પણ બૂંદ નીચે ન પડવું જોઈએ અને ઉપર એમણે ઝીલી લીધું. તો બધા ભાઈઓને એક બીજા પ્રત્યે કેવો સ્નેહ છે, કેવો પ્રેમ છે અને આવી એ લોકોની વચ્ચે સંપન્ની ભાવના છે. એટલા માટે એમનું બળ છે એ પર્યાપ્ત છે અને દુર્યોધનનું બળ છે એ અપર્યાપ્ત છે. તો મહાભારત આપણને એ સમજાવે છે કે આપણું બળ પર્યાપ્ત કરવું હોય તો ધર્મના માર્ગે ચાલવું, સંપના માર્ગે ચાલવું. એની જે વિશેષ વાતો છે એ આપણે ગીતાના આધારે આવતીકાલે સમજીશું. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.